કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 30/5/2026 અને વાર થયો મિત્રો શનિવારનો દિવસ. વીક ક્યાં પતી જાય છે કોઈને ખબર પડતી નથી. સટાસટ દિવસો નીકળે છે. સોમથી શુક્ર પતી ગયું અને પાછો શનિ રવિ રજા આવી ગયો. શનિવાર આવે એટલે હનુમાન દાદા, જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ. ખરું મિત્રો? તો દાદાને યાદ કરતા કરતા આપણે આજે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ કે ભાઈ ટોપ 5 ટેલિકોમ સ્ટોક્સ. કારણ કે ટેલિકોમ સેક્ટર હજુ ભયાનક રીતે ચાલવાનું બાકી છે અને જે હજુ ટેલિકોમ સેક્ટર છે એ જબરદસ્ત ભાગવાનું બાકી છે અને લાંબા ગાળે પુષ્કળ રિટર્ન આપે એવું છે. 5 સ્ટોક્સ તમારી સમક્ષ જોરદાર ટેલિકોમના લાવ્યો છું. એ 5 સ્ટોક્સ તમને લાંબા ગાળે સારું એવું વળતર આપી શકે એવા 5 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કરીશ. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. ખરું મિત્રો? તો આ 5 સ્ટોક્સ હું તમારી સમક્ષ આજે રજૂ કરવાનું છું. એના ઉપર આજે આપણે ફોકસ કરીશું અને ધ્યાન રાખીશું. પહેલા નંબરનો સ્ટોક્સ આપણે લઈએ ટાઈમ ન બગાડતા, કારણ કે ટેલિકોમ સ્ટોક્સ છે. ટેલિકોમ એ ડિજિટલ ઇન્ડિયાનું એક પાસું છે. ટેલિકોમ વગર ડિજિટલ ઇન્ડિયા સક્સેસ થાય નહીં. કારણ કે ટેલિકોમ ન હોય તો ઇન્ટરનેટ કેવી રીતે ચાલશે? ઇન્ટરનેટ નહીં ચાલે તો લોકો કઈ રીતે એકબીજામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકશે? તો ટેલિકોમ ઇઝ ધ મોસ્ટ નેસેસરી થિંગ ફોર ધ ડિજિટલ ટ્રાન્ઝેક્શન, રાઈટ? એમાં ફર્સ્ટ નંબરની કંપનીનું નામ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એમાં પહેલા નંબરની કંપની છે ભારતી હેક્સાકોમ. ભારતી હેક્સાકોમ ભારતી એરટેલની સબસિડરી કંપની છે અને 1495 રૂપિયાનો એનો કરંટ ભાવ ચાલે છે. કેટલો? 1495. 52 વીક લો છે 1439 અને 52 વીક હાઈ છે 2052 રૂપિયા. લગભગ 52 વીક લોની આસપાસ ચાલી રહ્યું છે. 76,000 કરોડનું તોતિંગ માર્કેટ કેપ છે મિત્રો આનું. ફેસ વેલ્યુ 5 રૂપિયાની છે. ROE રિટર્ન ઓન ઇક્વિટી 24% છે. ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 0.86 છે. એટલે કે બહુ જ ઓછું ડેપ્ટ કહી શકાય, એકની પણ અંદર છે. એટલે ઘણી સારી કંપની કહી શકાય મિત્રો લાંબા ગાળા માટે. અને પાછું ભારતી એરટેલ જે ટોપ મોસ્ટ ટેલિકોમ પ્લેયરમાં એનું નામ આવે છે. જીઓ પછી બીજા નંબરે એનું નામ આવે છે. પહેલા નંબરે અત્યારે હાલ મોસ્ટ સબસ્ક્રાઈબર એચિવમેન્ટમાં જીઓનો નંબર આવે, પછી બીજા નંબરે ભારતી એરટેલ, ત્રીજા નંબરે વોડાફોન આઈડિયા. હવે આ જે પણ ભારતી એરટેલની જે સબસિડરી કંપની છે ભારતી હેક્સાકોમ, આ લાંબા ગાળા માટે ખૂબ સારી કંપની કહી શકાય મિત્રો. બીજા નંબરની કંપની તમારી સમક્ષ રજૂ કરું તો એનું નામ છે મિત્રો વોડાફોન આઈડિયા. દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. લગભગ 2 થી 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે એના માથે. પણ સરકાર કટિબદ્ધ છે, કંપનીને બંધ થવા દેવા માંગતી નથી. સરકાર પણ એને સહયોગ આપી રહી છે. કંપની ચાલશે તો ઓટોમેટિક ધીરે ધીરે પૈસા પણ થોડા થોડા રિકવર થશે. જો કંપની જ બંધ થઈ જશે તો આખો ભાર એના જેટલા પણ કર્મચારીઓ છે છૂટા થશે. તો આ બધું જ બેરોજગારી વધી જશે. એના કારણે ઘણા લોકોને બેરોજગારી મળે છે. ખરું મિત્રો? તો આ આખી ચેનલ ચાલતી હોય છે. તો વોડાફોન આઈડિયા પણ લાંબા ગાળા માટે સારું એવું બેટ કહી શકાય. 13.99નો કરંટ ભાવ ચાલે છે. 6.92નું 52 વીક લો છે અને 14.44નો 52 વીક હાઈ કહી શકાય. 1,53,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે મિત્રો. સેલ્સ એનું જોવા જઈએ તો 12 મહિનાનું 45,000 કરોડ રૂપિયાનું સેલ્સ કરે છે. એટલે કે એટલું તો વેચાણ કરે છે, પણ પ્રોફિટ નથી કરતું, લોસમાં છે. કારણ કે દેવું એટલું બધું છે કે એના ઇન્ટરેસ્ટમાં જ એના પૈસા એમાં જતા રહે છે. ખરું ને મિત્રો? એટલે વોડાફોન આઈડિયા ઉપર એક ધ્યાન રાખી શકાય લાંબા ગાળા માટે. બરાબર ને? ત્રીજા નંબરની કંપની હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જેનું નામ છે HFCL,
હિમાચલ ફ્યુચરિસ્ટિક્સ કંપની લિમિટેડ. આ પણ એક ટેલિકોમ બેટ કહી શકાય મિત્રો, કારણ કે આ કંપનીના જોડે ફાઇબર ઓપ્ટિકલનું કામ છે. જે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવાનું હોય છે એમાં HFCLનું બહુ મોટા પાયે ભાગ ભજવતું હોય છે. 179 રૂપીઝ એનો કરંટ ભાવ ચાલે છે. આપણે લગભગ 10-15 દિવસ પહેલાં જ્યારે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે HFCLને આપણા ટોપ 7 સ્ટોક્સમાં લીધો હતો. એમાં HFCL 148 ચાલતો હતો એ વખતે, અત્યારે 179 ચાલે છે. જેણે એ વખતે લીધો હશે એને અત્યારે પ્રોફિટ મળતો થઈ ગયો છે, ખરું મિત્રો? તો HFCL ખૂબ સારું બેટ કહી શકાય. 179 ભાવ ચાલે છે. 60 રૂપીઝ એનો કરંટ 52 વીક લો છે અને 189 રૂપિયા 52 વીક હાઈ છે. માર્કેટ કેપ એનું 26,610 કરોડનું છે. મિડ કેપ કંપની છે મિત્રો. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે અને ડેપ ટુ ઇક્વિટી રેશિયો જોવા જઈએ તો 0.36, 0.50થી પણ અંદર છે. એટલે દેવું તો બિલકુલ નહીં કે બરાબર કહી શકાય માથા ઉપર. HFCLના સેલ્સ મિત્રો એનું આખા વર્ષ દરમિયાન 5,000 કરોડનું સેલ્સ કરે છે અને પ્રોફિટ લગભગ 300 કરોડની આસપાસનો પ્રોફિટ જનરેટ કરે છે. એટલે કંપની ખૂબ જ સ્ટ્રોંગ, ફંડામેન્ટલી સાઉન્ડ કહી શકાય. જેથી કરીને તમારે લાંબા ગાળે એમાં રોકાણ કરવું હોય તો થોડો ઘટાડો આવે ત્યારે એને પકડવાની કોશિશ કરી શકાય મિત્રો. હવે ચોથા નંબરનો સ્ટોક્સ હું તમારી સમક્ષ રજૂ કરું છું. એ ચોથા નંબરના સ્ટોક્સનું નામ છે ટાટા કોમ્યુનિકેશન. ટાટા કોમ્યુનિકેશન એ ટાટા ગ્રુપ, જે વેલ નોન ગ્રુપ છે મિત્રો, અને મોસ્ટ ટ્રસ્ટેડ ગ્રુપમાં એક કહી શકાય એવું ટાટા ગ્રુપનો આ સ્ટોક્સ છે, ટાટા કોમ્યુનિકેશન. 1965 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 1322 રૂપિયા 52 વીક લો છે. 52 વીક હાઈ છે 2049 રૂપિયા. લગભગ આપણે કહી શકાય કે 52 વીક હાઈની બિલકુલ નજીક ચાલી રહ્યો છે, ખરું મિત્રો? 55,000 કરોડ રૂપિયાનું તોતિંગ માર્કેટ કેપ ધરાવે છે. કેટલું? 55,000 કરોડ રૂપિયા, એટલે કે લગભગ ફ્રન્ટલાઇન સ્ટોક્સ તરીકે જાણી શકાય મિત્રો. ROE 31નો છે, રિટર્ન ઓન ઇક્વિટી 31 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે. સેલ્સ મિત્રો આખા વર્ષ દરમિયાન 25,000 કરોડનું સેલ્સ કરે છે અને પ્રોફિટ લગભગ 1,000 કરોડની આસપાસનો પ્રોફિટ જનરેટ કરે છે મિત્રો. ટૂંકમાં લોસ નથી કરતી કંપની, પ્રોફિટ કરતી કંપની કહી શકાય. હવે આનું શેર હોલ્ડિંગ પેટર્ન ઉપર એક નજર નાખીએ મિત્રો. ટાટા કોમ્યુનિકેશનનું તો પ્રમોટરનો હિસ્સો છે 58.86%, મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો છે 17%, FII 14.5% અને રિટેલ ઇન્વેસ્ટર 7.5% રોકાણ ધરાવી રહ્યા છે. એટલે કહી શકાય કે ટાટા કોમ્યુનિકેશન એક લાંબા ગાળા માટે ખૂબ જ સારું અને સેફ બેટ તરીકે ઉભરી આવે તો નવાઈ ન પામતા, ખરું ને મિત્રો? તો ટાટા કોમ્યુનિકેશન ઉપર થોડું ધ્યાન રાખજો. લાંબા ગાળા માટે આપણને પુષ્કળ રિટર્ન આપી શકે એવો સ્ટોક્સ કહી શકાય. હવે 5મા નંબરની અને છેલ્લી કંપની મિત્રો જે હું તમારી સમક્ષ રજૂ કરું છું, જે ટેલિકોમ લાઇનની અંદર ટાવરો ઊભા કરવાનું કામ છે. શું છે? ટાવરનું કામકાજ છે. અમુક ટાવર વગર ભાઈ નેટવર્ક પકડાય? ના પકડાય. તો ટાવરોનું કામકાજ આનું છે. ઇન્ડસ ટાવર મિત્રો 442 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો 312 રૂપિયાનો છે. 52 વીક હાઈ મિત્રો 481 રૂપિયાનું છે. માર્કેટ કેપ 1,16,000 કરોડનું છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે મિત્રો. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની કહી શકાય અને ROE રિટર્ન ઓન ઇક્વિટી 18.6ની છે. આખા વર્ષ દરમિયાન ઇન્ડસ ટાવરનું સેલ્સ 35,000 કરોડ રૂપિયાનું છે અને પ્રોફિટ 6,800 કરોડની આસપાસનું લગભગ પ્રોફિટ કરે છે આખા વર્ષ દરમિયાન. હવે વાત કરીએ પ્રમોટરનું હોલ્ડિંગ 51.26%, FIIનું હોલ્ડિંગ 25%, મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 14.08% અને રિટેલ ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ 3.97%. એટલે સૌથી સારામાં સારું શેર હોલ્ડિંગ પેટર્ન કહી શકાય. મજબૂત
અને પ્રમોટરનું હોલ્ડિંગ પણ સારું છે. ગયા વર્ષ કરતાં પ્રમોટરે હિસ્સો વધાર્યો છે. 50% હતો એની જગ્યાએ 51.26% કર્યો છે. એટલે પ્રમોટરોએ પણ આને પાછા ખરીદવાની કોશિશ જારી કરી છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. 5 સ્ટોક્સ તમારી સમક્ષ ટેલિકોમના આજે રજૂ કર્યા. 5 સ્ટોક્સના નામ હું કેપ્શનની અંદર લખી દઈશ અને કેપ્શનની અંદર તમે મારા ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકશો કે 5 સ્ટોક્સ કયા છે. લાંબા ગાળા માટે તમારે ડીપમાં આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો મળે તો ચૂક્યા વગર આમાં ઇન્વેસ્ટમેન્ટ તમે લાંબા ગાળા માટે કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી હનુમાન દાદા અને શનિદેવ મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના. થેન્ક યુ.